તો જૂનાગઢમાં સરકારી અનાજના રેકેટનો પર્દાફાશ। માખિયાળા ગામમાં સરકારી અનાજના રેકેટનો પર્દાફાશ થયો છે। જૂનાગઢ રેન્જ પોલીસે 18.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ગોડાઉનમાંથી સરકારી 23,000 કિલો ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તો ગોડાઉનમાંથી સરકારી 17,000 કિલો ચોખાનો જથ્થો જપ્ત કરાયો છે। બિલખાના મોહમ્મદ માલવિયા અને ઇરફાન કાળવાતરની અટકાયત કરી લેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સાગર આપણી સાથે ફોનલાઈન ઉપર છે। સાગર, જૂનાગઢમાં સરકારી અનાજના રેકેટનો પર્દાફાશ કરાયો છે, શું વિગતો? જી, ચોક્કસથી જણાવું કે જે સરકારી અનાજની સહાય માટેનું જે અનાજ આવતું હોય છે, ઘઉં અને ચોખા, તેનું એક ગોડાઉન આખું ઝડપાયું છે। ખાનગી જગ્યા ઉપર આ ગોડાઉન પર જે અનાજ છે તેની હેરાફેરી થતી હતી અને જે રેન્જ આઈજીની ટીમ છે તેમના દ્વારા આજે ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી અને સમગ્ર જથ્થો છે એ કબજે કરી તાલુકા પોલીસને વધુ તપાસ હાથ ધરવામાં આપી છે। મહત્વનું જે છે કે ગોડાઉનમાંથી 23,000 કિલો ઘઉં અને 17,000 કિલો ચોખાનો જથ્થો પણ ઝડપાયો છે અને ટ્રકની કિંમત 10 લાખ ગણી કુલ 18 લાખ કરતા પણ વધુની રકમની હાલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી, ચોક્કસથી સાગર, માહિતી બદલ આભાર।